મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શંકરભાઈ ચૌધરી સત્કાર સમારંભમાં કરી જાહેરાત। થરાદથી અમદાવાદ હેલિકોપ્ટર સેવા ચાલુ કરવામાં આવશે। શંકરભાઈ ચૌધરીએ હેલિકોપ્ટર સેવાની સભામાં કરી જાહેરાત। થરાદથી અમદાવાદ કોઈ દર્દીને ઇમરજન્સી લઈ જવામાં મદદ મળશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શંકરભાઈ ચૌધરીએ સત્કાર સમારંભમાં કરી જાહેરાત। થરાદથી અમદાવાદ હેલિકોપ્ટર સેવા ચાલુ કરવામાં આવશે। શંકરભાઈ ચૌધરીએ હેલિકોપ્ટર સેવાની સભામાં કરી જાહેરાત। થરાદથી અમદાવાદ કોઈ દર્દીને ઇમરજન્સી લઈ જવામાં મદદ મળશે। રિપોર્ટ જાગતા ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। થઈ શકશે। અહીંયા એક વિચાર કર્યો છે કે ઇમરજન્સીની અંદર અમુક લોકોને લઈ જવા પડતા હોય છે દવાખાને, તો કલાક બે કલાકમાં નથી પહોંચી શકતા હોતા। કોઈ તાત્કાલિક દવાખાને જવું હોય, તાત્કાલિક વ્યવસ્થા કરવી હોય, તો એક હેલિકોપ્ટર સેવા અમદાવાદથી થરાદની ચાલુ કરાવે છે। તો એ હેલિકોપ્ટર